આગામી બકરીદ તહેવારને લઈ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોહિલ, બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકી, સ્થાનિક પોલીસ સ્ટાફ, હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ તથા શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કુલ 140-145 જેટલા લોકો ઉપસ્થિતિ નોંધાવી હતી। બેઠક દરમિયાન બકરીદના તહેવારમાં પશુ કુરબાની બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવતા કન્ટેનરમાં જ વેસ્ટેજ નાખવા અને જાહેર જગ્યા કે ગટર અને રોડ પર ન નાખવા અંગે ખાસ સૂચના આપવામાં આવી હતી। ઉપરાંત તહેવાર દરમિયાન કોઈપણ જાતનો વિડીયો વાયરલ ન થાય તેવા હેતુથી સામાજિક સંવેદનશીલતા જળવાઈ રહે તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। વધુમાં ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું કે તહેવારને લઈ હિન્દુ મુસ્લિમ સમુદાય એકબીજાની લાગણીઓની કદર રાખવી અને સદભાવ જળવાય તે અત્યંત જરૂરી છે। દરેક વ્યક્તિએ કાયદો વ્યવસ્થા જાળવવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ। આ ઉપરાંત શહેરમાં નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોના ઉપયોગ સામે જાગૃતિ લાવવા માટે સૂચના આપવામાં આવી। સાયબર ફ્રોડ અને પોક્સો જેવા ગુના નિવારણ માટે લોકો ખાસ કરીને માતા પિતાઓ અને બાળકો પર ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે। ટ્રાફિક અવેરનેસ અંગે પણ લોકોને માર્ગ સાવચેતી, હેલ્મેટ પહેરવું, રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવું જેવી બાબતો અંગે સૂચિત કરવામાં આવ્યા હતા। આ બેઠક શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી અને તમામ ઉપસ્થિત અગ્રણીઓએ તહેવારને શાંતિ અને એકતા સાથે ઉજવવા માટે સહયોગ આપવાનો નિર્ણય લીધો હતો। તમને આ તબક્કે હું એ પણ કહેવા માંગુ છું કે સાયબર ક્રાઇમમાં કરોડો રૂપિયા લોકોના જાય છે। યુવાન છોકરા છોકરીઓ કોઈ યુવાનો વાપરતા હોય, લાલચ હોય કે આ તમે વેચી દો, આ લાઈક કરી દો તો તમે આટલા રૂપિયા તરત મળી જશે, એમેઝોન પર આ લાઈક કરો, એવા કોઈ પૈસા મળતા નથી। એટલે એ રીતે તમે જાગૃતતા પણ ફેલાવજો। જેમ સોશિયલ મીડિયાથી ધાર્મિક ઉન્માદ ફેલાય, લોકોની લાગણીઓ ઉશ્કેરાય એ તો છે, પણ એક સાયબર ક્રાઇમનું પણ આ એક વસ્તુ છે, એ પણ ખાસ ધ્યાન રાખજો કે એ રીતના લાઈક કરવાથી, શેર કરવાથી કોઈ ઇઝી મની મળતા નથી અને લાખો રૂપિયા લોકોના જતા રહે છે। અને અમારી જોડે કેટલી પણ અરજીઓ એ પ્રકારની આવે છે અને એના પછી એ લોકો ઝારખંડ, દિલ્હી સુધીના હોય છે, એટલે અમે એમને એ પકડવું પોલીસની પકડથી ઘણા દૂર રહે છે, ઘણી મહેનત કરવી પડે છે। એટલે એ બાબતે પણ આજે તમે બધા આટલા મોટી સંખ્યામાં એકત્રિત છો ત્યારે હું કહેવા માંગીશ સાયબર ક્રાઇમ એના બાબતે ખાસ